તો હવારના પોરમાં આજી ડેમની પારીથી માસલીઓને નાસ્તો કરાવ્યો પછી તો વોકાટ હોસ્પિટલમાં ઉગીને હોસ્પિટલના સોફા ચકાચક કરી વાયરા. ચાલો આપણી ફેવરેટ ઘડીમાં 9 વાગવા આવ્યા હોય ને આપણે થઈ ગયા હવારના પૂરમાં તૈયાર. આજી ડેમે માસલીઓને કબૂતરને થોડોક નાસ્તો કરાવવા જવાનું છે. ઉનાળો ભલે આવી ગયો, આજી ડેમે તો હવારે ઠંડી જ લાગે. ફાઇનલી આજી ડેમની પારીએ પૂગીને પારી પર લોટના પીંડા લઈને હાલતા થઈ ગયા. હવે બધાય સેવાભાવી સિનિયર સિટીઝનની વચ્ચે હું અહીંયા એકલો જુનિયર સિટીઝન હતો. પછી તો હબ માસલીઓને લોટ નાખવાનું ચાલુ કર્યું, પણ અમુક ભ્રષ્ટાચારી પક્ષીઓ તો હવામાંથી જ લોટ ઉપાડીને લઈ જતા હતા. પછી પૂગી ગયો સિંહના કબૂતરના પિંજરામાં. ટોપલી ભરીને દાડિયા અને જાહેર આપણે કબૂતર ભાઈઓ બહેનોને ખવડાવવાના છે. ખબર નહીં આ એક કબૂતરને બધા કેમ નાઈટબારું કરી નાખ્યું છે, પણ આપણે એને પર્સનલી બ્રેકફાસ્ટ કરાવી દીધો. એ ધર્મના કામ પૂરા કરીને હવે ઉપડવી છે ધંધે. આજે તો રાજકોટની વોકાટ હોસ્પિટલના સોફા ક્લીન કરવાનું કામ આપણને મળેલું છે. સોફા સાઈડની ટીમ પોતાના શસ્ત્રો સરંજામ લઈને પૂગી ગઈ છે વોકાટ હોસ્પિટલે સોફા સાફ કરવા હતું. કારીગર આપણો અલ્ટ્રા પ્રો મેક્સ છે. તમારે અલ્ટ્રા પ્રો મેક્સ રહેવું હોય તો આટલું તમારે કરવું પડશે જીવનમાં. પછી તો ફૂલ મેલા થઈ ગયેલા સોફામાં ફૂલ મશીન હકાલી નાખ્યું. જોઈ લો ડસ્ટ ખેંચાવા માંડી અને સોફો થઈ ગયો ચોખ્ખો ચણાક. કારીગરે મેલા ઘેલા સોફામાંથી ઢગલાબંધ મેલ કાઢી વાયરો છે ને આપણું મિશન થઈ ગયું છે સક્સેસફુલ. કામ પતાવીને ઘાયો આવી છે ઘર બાજુ. ઘરે પૂગ્યા ત્યાં તો ઘરેલા ભાત, ઓનિયન સલાડ અને ઠંડી છાશ તૈયાર હતા. તો હું હવે જમી લઉં છું. ત્યાં તમે આવા નવા લોકો જો ફોલો તો કરી નાખો. ફોલોનું બટન મારો ભાઈ મફતમાં જ છે, દબાવતા તો જાવ એકવાર.